હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી એવા 100 પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે અને આ વિડિયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? જવાબ ઈસવીસન 1668માં. બીજો સવાલ, અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? જવાબ અર્બુદક પર્વત એટલે કે માઉન્ટ આબુ પર. ત્રીજો સવાલ, કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રિએ ઉત્સવ ઉજવવામાં આવે છે? જવાબ શરદ પૂર્ણિમા. ચોથો સવાલ, હડપ્પીય સભ્યતાની સાઇટ ધોળાવીરા કઈ સાલમાં શોધાઈ હતી? જવાબ ઈસવીસન 1967માં. પાંચમો સવાલ, તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? જવાબ જૈન. છઠ્ઠો સવાલ, કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? જવાબ ઉત્તરાયણ. સાતમો સવાલ, કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે? જવાબ કચ્છમાં. આઠમો સવાલ, દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલાવવામાં આવે છે? જવાબ 3 વાર. નવમો સવાલ, ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે? જવાબ નવસારી. 10મો સવાલ, દ્વારકાધીશ મંદિરમાં કેટલા થાંભલા છે? જવાબ 60. 11મો સવાલ, મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ ઈસવીસન 1917માં. 12મો સવાલ, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? જવાબ વડોદરામાં. 13મો સવાલ, ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડી કૂચ કરવામાં આવી હતી? જવાબ 385 કિલોમીટર. 14મો સવાલ, ગિરનાર પર્વતને કેટલા પગથિયા છે? જવાબ 10,000. 15મો સવાલ, ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ વસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈઓએ મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર બંધાવ્યું હતું. 16મો સવાલ, સોમનાથ મંદિરની ટોચે ચડાવવામાં આવેલું કળશનું વજન કેટલું છે? જવાબ 10 ટન. 17મો સવાલ, ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? જવાબ 13 વર્ષ. 18મો સવાલ, વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? જવાબ વિશ્વામિત્રી. 19મો સવાલ, અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઈન સૌપ્રથમ કયા વર્ષમાં નાખવામાં આવી? જવાબ ઈસવીસન 1850માં. 20મો સવાલ, ગુજરાતમાં સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? જવાબ 3666 ફૂટ. 21મો સવાલ, હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન પૂર્વે 2400માં. 22મો સવાલ, ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? જવાબ રાજકોટ. 23મો સવાલ, ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? જવાબ સાણંદમાં. 24મો સવાલ, ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? જવાબ અંકલેશ્વર. 25મો સવાલ, ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ ડાંગ જિલ્લામાં. 36મો સવાલ, ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? જવાબ અમદાવાદમાં. 27મો સવાલ, મોઢેરાના સૂર્ય મંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા? જવાબ 1200. 28મો સવાલ, ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? જવાબ
અમદાવાદ. 29મો સવાલ, ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? જવાબ સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. 30મો સવાલ, અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? જવાબ 34. 31મો સવાલ, એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદમાં ડ્રાઇવ ઇન સિનેમા. 32મો સવાલ, અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? જવાબ ડાહ્યાભાઈ ઝવેરીએ. 33મો સવાલ, ઈસવીસન 1844 બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ ભોળાનાથ સારાભાઈ. 34મો સવાલ, વરાળથી ચાલતા સૌજીની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી હતી? જવાબ ત્રિભુવન શેઠ. 35મો સવાલ, ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? જવાબ 186 ચોરસ કિલોમીટરમાં. 36મો સવાલ, ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? જવાબ ડોક્ટર વિક્રમ સારાભાઈ. 37મો સવાલ, ગુજરાતની મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. જવાબ સુનીતા વિલિયમ્સ. 38મો સવાલ, સુદામાનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? જવાબ પોરબંદરમાં. 39મો સવાલ, ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો? જવાબ પ્રતીક પારેખ. 40મો સવાલ, ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર ક્યાં આવેલું છે? જવાબ સાયન્સ સિટી અમદાવાદમાં. 41મો સવાલ, અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? જવાબ મોટેરા સ્ટેડિયમ. 42મો સવાલ, ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? જવાબ બાલાછડી. 43મો સવાલ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદમાં. 44મો સવાલ, અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલ મહિલા ખેલાડી છે? જવાબ બેડમિન્ટન. 45મો સવાલ, ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? જવાબ મોતીભાઈ અમીનને ગાંધીજી ચરોતરનું મોતી કહેતા હતા. 46મો સવાલ, રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? જવાબ હિંગોળગઢ. 47મો સવાલ, ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદમાં. 48મો સવાલ, પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? જવાબ માધવપુરમાં. 49મો સવાલ, ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? જવાબ ઈસવીસન 1606માં. 50મો સવાલ, અમદાવાદમાં મન બુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? જવાબ BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. 51મો સવાલ, શિક્ષણ ક્ષેત્રે પોતાના અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ વલ્લભ વિદ્યાનગરમાં. 52મો સવાલ, બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબ કસ્તુરબા ગાંધી બાના નામથી વિશ્વ પ્રસિદ્ધ છે. 53મો સવાલ, વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે? જવાબ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ. 54મો સવાલ, ભક્ત કવિયત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા હતા? જવાબ ઈસવીસન 1539માં. 55મો સવાલ, હીનો માર્ગ છે શુરાનો પદ રચના કોની છે? જવાબ કવિ પ્રીતમદાસની.
56મો સવાલ, મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? જવાબ માણભટ્ટ. 57મો સવાલ, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ રણજીતરામ સુવર્ણ ચંદ્રક. 58મો સવાલ, પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ? જવાબ સુરતમાં ઈસવીસન 1836માં. 59મો સવાલ, કવિ કાંતનું મૂળ નામ શું હતું? જવાબ મણિશંકર રતનજી ભટ્ટ. 60મો સવાલ, જૂનાગઢ નજીક આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું? જવાબ પોર્ટુગીઝ. 61મો સવાલ, કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ કલાપીનો કેકારવ. 62મો સવાલ, કલાપી કયા રાજ્યના રાજવી હતા? જવાબ લાઠી. 63મો સવાલ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કયા કવિની છે? જવાબ કવિ કલાપીની. 64મો સવાલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચિતા કોણ છે? જવાબ દામોદર ખુશાલદાસ બોટાદકર. 65મો સવાલ, ગાંધીજીને સત્યવ્રત ધારક બનવા બાળપણમાં કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી? જવાબ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. 66મો સવાલ, કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? જવાબ કાકા સાહેબ કાલેલકર. 67મો સવાલ, હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ વિધાન કોણે કહ્યું છે? જવાબ મહાત્મા ગાંધીજીએ. 68મો સવાલ, સ્વામી આનંદનું મૂળ નામ શું છે? જવાબ હિંમતલાલ રામચંદ્ર દવે. 69મો સવાલ, સુંદરમનું મૂળ નામ જણાવો. જવાબ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. 70મો સવાલ, દર્શક ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? જવાબ મનુભાઈ રાજારામ પંચોળી. 71મો સવાલ, ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જવાબ જ્યોતિન્દ્ર દવે. 72મો સવાલ, જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે? જવાબ કવિ નર્મદની. 73મો સવાલ, ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? જવાબ વડોદરામાં. 74મો સવાલ, ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? જવાબ દાંતીવાડામાં ઈસવીસન 1973માં. 75મો સવાલ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? જવાબ વેળાવદરમાં ઈસવીસન 2008માં થઈ હતી. 76મો સવાલ, ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? જવાબ જામનગરમાં ઈસવીસન 1967માં. 77મો સવાલ, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જવાબ ગાંધીનગરમાં આવેલી છે. 78મો સવાલ, ગુજરાતમાં HSCE અને SSCE બોર્ડની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1972માં. 79મો સવાલ, IIMA ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે? જવાબ ડોક્ટર વિક્રમ સારાભાઈ. 80મો સવાલ, ડિઝાઇન માટેની કઈ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે અને ક્યાં આવેલી છે? જવાબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદમાં આવેલી છે. 81મો સવાલ, એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? જવાબ ભાભા એટેમિક રિસર્ચ સેન્ટર. 82મો સવાલ, મુછાળી માના નામે કયા બાળ વાર્તાકાર પ્રખ્યાત થયેલા? જવાબ ગીજુભાઈ બધેકા. 83મો સવાલ, નાનાલાલ કવિ
કયા જાણીતા કવિના પુત્ર હતા? જવાબ કવિ દલપતરામ. 84મો સવાલ, આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? જવાબ ઇન્દુલાલ ગાંધી. 85મો સવાલ, સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું? જવાબ સંવંત 1871. 86મો સવાલ, ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું હતું? જવાબ ગાંડીવ. 87મો સવાલ, કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતીના કવિનું નામ શું હતું? જવાબ સુરસિંહજી તખ્તશ્રીજી ગોહિલ. 88મો સવાલ, ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? જવાબ દલપતરામ. 89મો સવાલ, ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. જવાબ વાસુકી. 90મો સવાલ, ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલ સાહિત્યકારનું નામ શું છે? જવાબ ગૌરીશંકર જોશી. 91મો સવાલ, ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ ગુજરાત સ્થાપના દિન તરીકે. 92મો સવાલ, ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? જવાબ સોમવાર. 93મો સવાલ, જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? જવાબ કાજળ એટલે કે મેષ માટે. 94મો સવાલ, સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ નડિયાદમાં. 95મો સવાલ, ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? જવાબ 1,96,077 ચોરસ કિલોમીટર. 96મો સવાલ, ઓઠોર શાના માટે જાણીતું છે? જવાબ ગણપતિ દાદાના મંદિર માટે. 97મો સવાલ, ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ગાંધીનગરને. 98મો સવાલ, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ પોરબંદરમાં. 99મો સવાલ, ગુજરાતના કયા શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ ચાંપાનેરને. 100મો સવાલ, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ નર્મદા. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.